ત્રીજા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ફરી એકવાર બેફામ દોડતા ભારે વાહનોનો કહેર સામે આવ્યો। બારડોલી સર્કલ પાસે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં એક રાહદારીનું ઘટના સ્થળે જ મોત થયું। તેઓ ચા પીધા બાદ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બેફામ દોડતા ડમ્પરે તેમને જોરદાર અડફેટે લીધા। અકસ્માત એટલો ગંભીર હતો કે માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું તરત જ મોત નીપજ્યું। અકસ્માત બાદ સૌથી ચોંકાવનારી બાબત તો એ રહી કે ડમ્પર ચાલક વાહન રોક્યા વગર સ્થળ પરથી ફરાર થઈ ગયો। સ્થાનિક લોકો એકઠા થઈ ગયા। કેટલાક યુવાનોએ ટુ વ્હીલર પર ડમ્પરનો પીછો પણ કર્યો પરંતુ ચાલક ભાગી છૂટવામાં સફળ રહ્યો। પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન તંત્રની સામે ઊભો થઈ રહ્યો છે। શહેરમાં ભારે વાહનો માટે નિયમો હોવા છતાં બેફામ ડમ્પર રસ્તા પર કેવી રીતે દોડી રહ્યા છે? શું રાત્રે અને વહેલી સવારના સમયમાં ચેકિંગ પૂરતું થાય છે? અને વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ રોકવા માટે શું પગલાં લેવાઈ રહ્યા છે? સ્થાનિક લોકોની માંગ છે કે શહેરમાં ભારે વાહનો પર કડક નિયંત્રણ લાવવામાં આવે અને દોષિત ચાલકને ઝડપીને કડક સજા કરવામાં આવે, કારણ કે એક બેદરકારી ફરી એક પરિવારને શોકમાં મૂકી ગઈ છે અને વારંવાર હવે ડમ્પર ચાલકો દ્વારા બેફામ રીતે ડમ્પર હંકારવામાં આવી રહ્યા છે। તેના કારણે અનેક નાગરિકોના મોત થઈ રહ્યા છે અને અમદાવાદમાં અઠવાડિયામાં બીજી ઘટના છે જે સામે આવી છે, જેમાં ફરાર ડમ્પર ચાલક થયો છે તેની નંબર પ્લેટ પણ ટ્રેસ કરી દેવામાં આવી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જે ડમ્પર ચાલક છે તેની તપાસ થઈ રહી છે, જ્યારે અમદાવાદના વાડજની આ સમગ્ર ઘટના ડમ્પર ચાલકનો જે રફતારનો કહેર છે તે જોવા મળી રહ્યો છે। વહેલી સવારે જ આ જે સમગ્ર ઘટના બની છે, રાહદારીને કચડતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું અને હવે તંત્રની સામે પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે જો હવે જે ડમ્પર છે તેને લઈને નિયમો બનાવવામાં આવ્યા છે તો નિયમોનું પાલન કેમ નથી થતું? ડમ્પરો કેમ હવે બેફામ રીતે રસ્તા પર દોડી રહ્યા છે? અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે નિવૃત્ત એસીપી એસડી પટેલ જોડાઈ ગયા છે। પટેલ સાહેબ, બેફામ ડમ્પર દોડી રહ્યા છે અને અકસ્માતોમાં સતત વધારો થઈ રહ્યો છે, આને અટકાવી કેવી રીતના શકાશે? આ બહુ ગંભીર બાબત। નિર્દોષ નાગરિકોના મોત થાય છે। હેલો, જી અવાજ આવે છે? જી જી સાહેબ। અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ તરફથી, અમદાવાદ શહેરના ટ્રાફિક ડિપાર્ટમેન્ટ તરફથી જે નોટિફિકેશન છે એનો અમલવારી નિયમિત ચેકિંગ થતું નથી। એ ડમ્પર ચાલકો વિરુદ્ધ કરવી જોઈએ અને આ લોકોને જોઈએ। બપોરે પણ, સવારે પણ જુઓ, સાંજે બેફામ ડમ્પર ચાલકો અમદાવાદમાં પ્રવેશ મંત્રી હોવા પ્રવેશ રહ્યા છે અને આ તો રાહદારી થયું છે। સવારે બહુ ગંભીર બાબત, એટલી તો કેવી બેફિકરાઈ વાહનો ચલાવતા હોય છે આ લોકો। જી પરિવાર ઉપર દુઃખનો પહાડ પડે છે। ટ્રાફિક ડિપાર્ટમેન્ટ જે અધિકારીઓ છે એ રોડ ઉપર આવી અને ચેકિંગ કરતા નથી અને જે નોટિફિકેશન જાહેરનામા છે પ્રવેશના, લક્ઝરી બસોને પ્રવેશ કરવામાં આવે, જે વાહનો જે મુસાફરોને લઈને રોકવામાં આવે અને ડમ્પર ચાલકોને નોટિફિકેશનનો અમલ થતો નથી। તો સરકારની શું સૂચના, ટ્રાફિકના શું નિયમો છે, આ બધું બહુ જરૂરી છે। એ જી બધું બહુ લાગી લે છે। આ બાબતે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ તરફથી યોગ્ય પગલાં લેવાય, નહીંતર ઘણા લાંબા સમયથી રોજ સમાચાર આવતા રહે છે કે જી અકસ્માતમાં કોઈ બાઇક ચાલકનું મૃત્યુ, કોઈ રાહદારીનું મૃત્યુ, કોઈ કાર ચાલકનું મૃત્યુ। અને આ લોકો વાહનો ચલાવે છે કે આજુબાજુમાંથી વાહન લઈને જનારને પણ ડર લાગે છે। જી જી બિલકુલ, જોડાવા બદલ આપનો આભાર।